નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ છે એમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ 10 વિષય તમારો વિજ્ઞાન જે છે એમાં પ્રકરણ નંબર તમારો 4 છે કાર્બન અને તેના સંયોજનો. એનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, ચાલો આપણે સંપૂર્ણ સ્વાધ્યાય છે એનું સોલ્યુશન છે જોઈએ. બરાબર, હવે એમાં પહેલો પ્રશ્ન તમને આપેલો છે કે ઇથેન અણુનું આણ્વીય સૂત્ર C2H6 છે, તેમાં કેટલા સહસંયોજક બંધ છે? 6 છે, 7 છે, 8 છે કે 9 છે? તો પેલા C2H6 નું બંધારણીય સૂત્ર તમે જો તમને ખ્યાલ આવશે કે ભાઈ એક C ડબલ બોન્ડ C, C2H6, 1 2 3 4 5 6, આ બધા કેવા? આ બધા H. બરાબર, એટલે આથી કહી શકાય કેટલા સહસંયોજક છે? 3 ને 3 6 ને 7 સહસંયોજક બંધ છે. બરાબર, ત્યારબાદ છે બીજું કે બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ શું છે? 4 સંયોજન હોય તો કીટોન હોય. શું હોય? કીટોન. CH3CH2 સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O CH3. બરાબર, આ C ડબલ બોન્ડ O જે છે એ શું છે? ક્રિયાશીલ સમૂહ કીટોન છે. બરાબર, ત્યારબાદ છે ત્રીજું કે ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ શું? કે બહારથી જો કાળા થતા હોય તો બળતણ જે છે એનું સંપૂર્ણ દહન થયું નથી. આન્સર આવશે એમાં બી. બરાબર, એટલે જો બહારથી કાળા થઈ બળતણ છે એ સંપૂર્ણ દહન નથી થતું. કારણ શું? તો કે આ દરમિયાન જે વાયુ હોય, વાયુ છિદ્ર હોય અવરોધ થાય છે, તેથી બળતણનો વ્યય થાય છે. બરાબર, ત્યારબાદ છે ચોથું CH3Clમાં બંધ નિર્માણનો ઉપયોગ કરીને સહસંયોજક બંધની પ્રકૃતિ સમજાવો. જો હવે કાર્બન પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા? 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. જો તેને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો તેને બીજા 4 પરમાણુને ઇલેક્ટ્રોનને આપવા પડે અથવા તો અન્ય પરમાણુ પાસેથી 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે, પરંતુ તે શક્ય નથી. આથી કાર્બન પરમાણુ એ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે અન્ય તત્વોના 4 ઇલેક્ટ્રોન સાથે શું કરે છે? ભાગીદારી કરે છે. શું કરે છે? ભાગીદારી કરે છે. આમ બંધ કે જે તત્વોના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો હોય તો તેવા બંધને શું કહેવાય? સહસંયોજક. એકબીજા સાથે જોડાઈને બંધ બનાવે, સહસંયોજક બંધ કહેવાય. હવે સહસંયોજક બંધમાં દરેક પ્રકારના પરમાણુઓ માત્ર તેમની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની જ ભાગીદારી કરે છે. આથી CH3Cl ને ક્લોરોમિથેન કહેવાય. શું કહેવાય? ક્લોરોમિથેન, જે એક કાર્બન પરમાણુ, 3 હાઇડ્રોજન પરમાણુ અને 1 ક્લોરીન પરમાણુ ધરાવે છે. હવે એમાં કાર્બનની ઇલેક્ટ્રોન રચના કેટલી? 6 છે. બરાબર, પછી હાઇડ્રોજનની રચના કેટલી હોય? તો કે એમાં 1 રચના હોય. અને ક્લોરીન વાયુની રચના, ક્લોરીનની કેટલી ઇલેક્ટ્રોન રચના હોય? તો કે 17. બરાબર, તમને અલગ અલગ અહીંયા લખીને બધા આપ્યા છે, KL અને M બધી એમાં સમજી જાઓ. બરાબર, તમે સરવાળો કરો એટલે 8 ને 2 10 ને 7 17. બરાબર, હવે અહીં કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન અને દરેક હાઇડ્રોજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન તથા ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન રહેલા છે. બરાબર, પરિણામે કાર્બન છે એ પોતાની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી સાથે 3 હાઇડ્રોજન પરમાણુ અને 1 ક્લોરીન પરમાણુ સાથે કરીને નીચે મુજબની CH3Clની રચના બનાવે. આ એક કાર્બન છે એ બાહ્યતમ કક્ષામાં કેટલા? જો 3 હાઇડ્રોજન છે. બરાબર, પછી 4 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4. બરાબર, અને 1 ક્લોરીન પરમાણુ છે. બરાબર, આની સાથે રચના કરીને CH3Cl છે આ રીતના રચના બનાવે. 3 હાઇડ્રોજન, પછી 4 ઇલેક્ટ્રોન અને 1 છે એ ક્લોરીન. બરાબર, એટલે આ રીતે પણ લખી શકો CH3Cl, C 3 હાઇડ્રોજન, 1 ક્લોરીન, અહીંયા 4 ઇલેક્ટ્રોન. બરાબર, એટલે આને શું કહેવાય? ક્લોરોમિથેન, મિથાઇલ ક્લોરાઇડ. બરાબર, ક્લિયર? ચાલો, ત્યારબાદનો 5મો ક્વેશ્ચન છે કે ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો. ઇથેનોઇક એસિડ, H2S, પ્રોપેનોન અને F2. હવે પેલા ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ એટલે શું થાય? તો કે CH3COOH. બરાબર, જો CH3 એક કાર્બન, CH3. બરાબર, પછી COOH, આ C, અહીંયા ડબલ O એક ઉપર અને H. બધામાં જો ઇલેક્ટ્રોન રચના પણ અહીં આપેલી છે CH3COOH, ઇથેનોઇક એસિડ. બરાબર, આ રીતે પણ તમે લખી શકો CH3 C ડબલ બોન્ડ O. સોરી, અહીંયા આપણે
CH3 એટલે C એક કાર્બન 3 હાઇડ્રોજન CH3, પછી C ડબલ બોન્ડ O અને H, બરાબર. આ રીતે તમે લખી શકો. ત્યારબાદ છે H2S એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ. H2S હાઇડ્રોજન સલ્ફાઇડ, એમાં તમે આમ પણ કરી શકો હાઇડ્રોજન H2S, બરાબર, હાઇડ્રોજન સલ્ફાઇડ. આ રીતે પણ લખી શકો અને આ રીતે પણ લખી શકો, બરાબર. ત્યારબાદ છે C પ્રોપેનોન. પ્રોપેનોન એટલે CH3COCH3. જો CH3 એટલે કે આ લખી શકો એક કાર્બન 3 હાઇડ્રોજન CH3COCH3, બરાબર. સેમ છે, આગળ આપણે જોયું તેમ જ, બાજુ આમાં કંઈ નવું નથી, બરાબર. ત્યારબાદ છે F2 એટલે કે ફ્લોરિન અણુ છે. તો ફ્લોરિન અણુમાં તમે બંને બાજુ 6 હોય ઇલેક્ટ્રોન, બરાબર, તમે દેખાડી શકો. એક વચ્ચે અહીંયા ભેગું થતું હોય, એક ડબલ બોન્ડ છે, બરાબર. ક્લિયર? ચાલો, એટલે આ જે છે ક્વેશ્ચન અહીં બી આમાંથી ગમે એક તમને બંધારણ પૂછાય એટલે ખાસ એ કરી નાખજો, બરાબર. ત્યારબાદ છઠ્ઠું છે કે સમાનધર્મી શ્રેણી એટલે શું, ઉદાહરણ સહિત સમજાવો. અથવા તો બીજું એમ પણ પૂછાય કે સમાનધર્મી શ્રેણી કોને કહેવાય, ઉદાહરણ આપો અને તેના ગુણધર્મ જણાવો. બે રીતે તમને છે આ ક્વેશ્ચન પૂછાઈ શકે. એમાં છે કે કાર્બન પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને અલગ અલગ લંબાઈની શૃંખલાઓ બનાવે છે. કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાઈને શું કરે, અલગ અલગ લંબાઈની શૃંખલાઓ બનાવે છે. હવે આ પ્રકારની વિવિધ કાર્બન શૃંખલાઓમાં રહેલા હાઇડ્રોજન પરમાણુઓને ક્રિયાશીલ સમૂહો પૈકી કોઈપણ ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરી શકાય છે. જેમ કે આલ્કેન સંયોજનમાં આલ્કોહોલ જેવી ક્રિયાશીલ સમૂહની હાજરી કાર્બનના સંયોજનના ગુણધર્મો સૂચવે છે. ભલે પછી કાર્બન જે શૃંખલો જે છે એની લંબાઈ જે છે એ ગમે એટલી હોય. દાખલા તરીકે CH3OH મિથેનોલ જે છે, પછી ઇથેનોલ છે, પ્રોપેનોલ છે અને બ્યુટેનોલ છે. હવે આ બધા આલ્કોહોલ છે, બરાબર, એ સંયોજનના રાસાયણિક ગુણધર્મો ખૂબ જ સમાનતા હોય છે. હવે આમ સંયોજનની શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય તેને સમાનધર્મી શ્રેણી કહેવાય છે, બરાબર. કાર્બનની એવી સંયોજનની શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય તેને શું કહેવાય, સમાનધર્મી શ્રેણી. હવે આલ્કેન સંયોજનની સમાનધર્મી શ્રેણી જોયું હોય તો CH મિથેન તમે જુઓ તો એનો આણ્વિક દળ કેટલું થાય, 16. પછી ઇથેન C2H6 એનો આણ્વિક દળ 30. C3H8 એટલે કે પ્રોપેન એનું આણ્વિક દળ 44. C4H10 એટલે કે બ્યુટેન એનું આણ્વિક દળ 58 અને C5H10 એટલે કે પેન્ટેન, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન ને પેન્ટેન, બરાબર, એનું આણ્વિક દળ કેટલું થાય, 72. હવે આ બધા જ જે સંયોજનો જે સૂત્ર જે છે એ CH2 એકમ દ્વારા જુદા પડે છે. CH2, બરાબર, બબે છે ઉમેરતા જાઓ CH2. અને આ તમામ જોડીઓ વચ્ચે આણ્વિક દળનો તફાવત 14 એટલે કે કાર્બનનું પરમાણુ દળ 12 છે અને હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 છે. એટલો તફાવત તમને જોવા મળે છે. આથી તેમનું સામાન્ય સૂત્ર શું થાય તો કે CnH2n+2 થાય, જેમાં n ની જગ્યાએ 1 2 3 4 લ્યો, n 1 લ્યો એટલે CH4 આવ્યું, અહીંયા 1 મૂકો, 2 1 2 ને 2 4. પછી n ની જગ્યાએ 2 મૂકો એટલે C2H 2 2 4 ને 2 6, C2H6. પછી n ની જગ્યાએ તમે 3 મૂકો, C3H 3 ને 2 6 ને 2 8, H8 આવે, બરાબર. એટલે એનું સામાન્ય આણ્વિક સૂત્ર શું થાય એનું તો કે CnH2n+2, બરાબર. હવે આલ્કિન સંયોજન એવી રીતે જુઓ, આલ્કિન સંયોજનની ઇથિન, પ્રોપિન, બ્યુટીન, પેન્ટીન, હેક્ઝિન એના આણ્વિક દળ 28 42 56 70 84 આપેલા છે. આ બધા જ સૂત્રો છે એ પણ CH2 એકમ દ્વારા જુદા પડે છે. તેમજ દરેક સંયોજનમાં કાર્બન કરતાં હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા છે એ શું છે, બમણી છે. તેમના આણ્વીય દળ વચ્ચે પણ 14 નો તફાવત જોવા મળે છે. આથી તેમનું સામાન્ય સૂત્ર શું થાય તો કે CnH2n, કારણ કે આના કરતાં આ સંખ્યા કેવી છે, હાઇડ્રોજનની સંખ્યા કાર્બન કરતાં બમણી છે. અહીંયા C1 મૂકો તો CH2, 2 મૂકો તો C2H4, 3 મૂકો તો C3H6, બરાબર. એટલે પ્રોપિન થયું, એ ઇથિન થયું, બરાબર. હવે એનું સામાન્ય સૂત્ર શું થયું કે CnH2n. હવે તેવી જ રીતે આલ્કાઇન સંયોજનમાં શ્રેણી માટેનું સામાન્ય સૂત્ર શું થશે તો કે આલ્કાઇન છે તો CnH2n-2, n બરાબર 2 3 4, બરાબર, n સુધી તમે જઈ શકો. પછી C2H2 એટલે કે ઇથાઇન, આની દળ કેટલું થયું એનું 26. C3H4 એટલે કે પ્રોપાઇન, એનું આણ્વિક દળ કેટલું થયું તો કે 40. હવે એના ગુણધર્મ વિશે વાત કરીએ તો કે સામાન્ય રીતે કોઈ પણ સમાનધર્મી શ્રેણીમાં આણ્વિક દળ વધે ત્યારે ભૌતિક ગુણધર્મમાં ક્રમબદ્ધતા જોવા મળે છે, કારણ કે આણ્વિક દળ વધવાથી ગલન બિંદુ તેમજ ઉત્કલન બિંદુ પણ વધે છે. આ ઉપરાંત અન્ય ભૌતિક ગુણધર્મો જેમ કે ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતા પણ સમાન ક્રમબદ્ધતા ધરાવે, પરંતુ રાસાયણિક ગુણધર્મો કે જે ક્રિયાશીલ સમૂહ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે તે સમાનધર્મી શ્રેણીમાં એક સમાન જળવાઈ રહે છે. ક્લિયર?
ચાલો, ત્યારબાદ છે 7મો ક્વેશ્ચન કે ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોને આધારે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ તમે કેવી રીતે વિભેદિત કરશો? જો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના આધારે આપણે એને ઇથેનોઇક એસિડને જુદા પાડી શકીએ. જો પહેલાં ભૌતિક ગુણધર્મોના આધારે જોઈએ તો તેની વાસ, ઇથેનોઇક એસિડની તીવ્ર વાસ હોય છે અને જ્યારે ઇથેનોલ છે કેવું હોય? સુગંધીદાર હોય. એનો ગલનબિંદુની વાત કરીએ તો ઇથેનોલનું ગલનબિંદુ 156 કેલ્વિન કે ઇથેનોઇક એસિડના ગલનબિંદુ 290 કેલ્વિન કરતાં ઓછું હોય છે. અને તેની ભૌતિક અવસ્થા જોઈએ, ઇથેનોઇક એસિડ જે છે, બરાબર, ઇથેનોલ ને ઇથેનોઇક બંને જુદા પાડવાના છે. ઇથેનોઇક એસિડ એટલે કે ગ્લેશિયલ એસિટિક એસિડ કહેવાય, કે જે શિયાળામાં વધુ ઠંડુ પડે ત્યારે ઘન અવસ્થામાં હોય છે, ત્યારે ઇથેનોલ છે એ કાયમી પ્રવાહીમાં જ હોય છે. ઇથેનોઇક છે એ ઘન અવસ્થામાં હોય ને ઇથેનોલ છે એ પ્રવાહી અવસ્થામાં હોય કાયમી માટે. એને કંઈ શિયાળા ઋતુની અસર એની ઉપર થતી નથી. પછી રાસાયણિક ગુણધર્મના આધારે જોઈએ તો ઇથેનોલ અને ઇથેનોઇકને બે પ્રક્રિયાઓ દ્વારા જુદા પાડી શકાય. પેલું છે બેઝ એટલે કે આલ્કલી સાથે પ્રક્રિયા કરીને. ઇથેનોલને તમે NaOH અથવા તો KOH આ જેવા બેઝ સાથે પ્રક્રિયા કરતા નથી, જ્યારે ઇથેનોઇક એ આલ્કલી સાથે છે એ પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે. સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી તો ઇથેનોલને સોડિયમ બાયકાર્બોનેટ સાથે તરત જ પ્રક્રિયા કરતાં સતત CO2 વાયુના ઉભરા આવે છે, જ્યારે ઇથેનોઇક છે એ સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરતો નથી. બરાબર, એટલે આમ પણ જુદા પાડી શકીએ. બરાબર, એટલે આ બે રીતે આપણે ભૌતિકના ગુણધર્મના આધારે અને રાસાયણિક ગુણધર્મના આધારે જુદા પાડી શકીએ છીએ. બરાબર, ચાલો, ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 8 તમારો છે કે કાર્બન અને તેના સંયોજનનો ઉપયોગ મોટે ભાગે બળતણ તરીકે શા માટે થાય છે? હવે જો કાર્બન અને સંયોજનનો ઉપયોગ બળતણ તરીકે થાય કારણ કે કાર્બન છે ઓક્સિજન એટલે કે હવામાં સળગીને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે. તેમજ આ પ્રક્રિયા દરમિયાન ખૂબ જ વધુ પ્રમાણમાં ઉષ્મા અને પ્રકાશ મુક્ત થાય છે. તેમજ દહન દરમિયાન કાર્બન અને તેના સંયોજનોને સળગવાની પ્રક્રિયા દરમિયાન કોઈ પણ વધારાની ઉર્જાની જરૂર પડતી ન હોવાથી તેમનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. જેમ કે CO+O2 કાર્બન અને હવા સાથે પ્રક્રિયા કરીને CO2 કાર્બન ડાયોક્સાઇડ બને અને ઉષ્મા અને પ્રકાશ છે મુક્ત કરે. બરાબર, એટલે સિમ્પલ ગણતરીનો સિમ્પલ આન્સર છે. ત્યારબાદ છે 9મો ક્વેશ્ચન કે કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરવાથી થતા ફીણનું નિર્માણ સમજાવો. હવે જો કોઈ પણ પાણી છે એમાં સાબુનો ઉપયોગ કરો તમે સામાન્ય રીતે ફીણ જોયા હશે કે તેમાં શું હોય? અદ્રાવ્ય દહીં જેવા સફેદ અવક્ષેપ પ્રાપ્ત થાય, જેના કારણ કે કઠિન પાણી જે છે એ કેલ્શિયમ અને મેગ્નેશિયમ Ca2+ અને મેગ્નેશિયમ આ આયનો ધરાવે છે પાણી છે. અને જ્યારે સાબુ છે એ ઊંચા ફેટી એસિડ સોડિયમ પોટેશિયમ, બરાબર, આ ક્ષાર છે. આથી જ્યારે સાબુને કઠિન પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેમને સંબંધિત કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો છે એ ઉદ્ભવે છે, પરંતુ તે અદ્રાવ્ય હોવાથી તે સફેદ દહીં જેવા અવક્ષેપણ ઉત્પન્ન કરે છે, કારણ કે દ્રાવ્ય થતા નથી. આ પ્રકારના અવક્ષેપણને શું કહેવાય? ફીણ કહેવાય છે. જો રાસાયણિક સમીકરણ જોઈએ કે Ca2+ એટલે કે કેલ્શિયમ લ્યો અને તમે એની સાબુ સાથે પ્રક્રિયા કરો, બરાબર, તો તમને એના ફીણ છે એ જોવા મળશે. સોડિયમ છે એ અદ્રાવ્ય છે, બરાબર, એટલે એના સોડિયમ છે એના ફીણ તમને જોવા મળે, ફેટી એસિડ છે ધરાવે છે. હવે કઠિન પાણીમાં જે છે એ તમે કેલ્શિયમ આયનો મેગ્નેશિયમ છે કઠિન પાણીમાં આયનો તમે નાખો અને સાબુ સાથે પ્રક્રિયા કરો તો કેલ્શિયમના ક્ષાર અવક્ષેપ તમને જોવા એમાં મળે. બરાબર, આગળ જોયું કે કેલ્શિયમ જે કઠિન પાણીમાં કેલ્શિયમ, કઠિન પાણીમાં તમે મેગ્નેશિયમ નાખો અને સાબુ સાથે પ્રક્રિયા કરો તો મેગ્નેશિયમના અવક્ષેપ તમને જોવા મળે. બરાબર, એટલે એમાં કઠિન પાણી સાથે પ્રક્રિયા કરીને ફીણ છે જોવા મળે છે. એની પ્રક્રિયા છે આપણે અહીંયા સમજાવેલી છે. ત્યારબાદ 10મો છે કે જો તમે લિટમસ પેપર લાલ અથવા તો ભૂરું એને સાબુને ચકાસો તો શું ફેરફાર અવલોકિત કરશો? તો કે સાબુ એ સ્વભાવે આલ્કેન એટલે કે બેઝિક છે, આથી તે લાલ લિટમસ પેપરને ભૂરામાં ફેરવે છે, પરંતુ સાબુના ભૂરા લિટમસ પેપર પર કોઈ જ અસર થતી નથી. તમને ઓલું સ્લોગન યાદ હોય તો 1 ભૂલ 2 લાભ. એસિડ છે એ ભૂરાને લાલ બનાવે અને બેઝ છે એ લાલને ભૂરું બનાવે. બરાબર, એટલે લિટમસ પેપર ઉપરની અસર છે. એટલે તમારે 1 માર્કનો ક્વેશ્ચન તમને અહીંયા પાકો થઈ જાય. ત્યારબાદનો 11મો ક્વેશ્ચન છે હાઇડ્રોજનીકરણ એટલે શું? તેની ઔદ્યોગિક ઉપયોગિતા શું છે? ચાલો, તો હાઇડ્રોજનીકરણ એટલે શું સૌથી પહેલાં એ સમજીએ. પેલેડિયમ અથવા તો નિકલ જેવા ઉદ્દીપકોની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન ઉમેરાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન મેળવવાની પ્રક્રિયાને હાઇડ્રોજનીકરણ કહેવાય છે. જો નિકલ અથવા તો પેલેડિયમ જેવા ઉદ્દીપક છે એની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન ઉમેરાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન મેળવવાની જે પ્રક્રિયા જે છે એને શું કહેવાય છે? હાઇડ્રોજનીકરણ કહેવાય છે.
એની ઔદ્યોગિક ઉપયોગિતા જોઈએ તો હાઇડ્રોજનીકરણ પ્રક્રિયાનો ઉપયોગ વનસ્પતિ તેલના નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનીકરણ દ્વારા વનસ્પતિ ઘી બનાવવા માટે થાય છે. જેમ કે વનસ્પતિ તેલ છે અસંતૃપ્ત છે, એમાં હાઇડ્રોજન તમે ઉમેરો, નિકલ છે ઉદ્દીપક છે એ એની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે વનસ્પતિ ઘી છે એ સંતૃપ્ત દ્રાવણ થઈ જાય. બરાબર. એવી જ રીતે 12મો ક્વેશ્ચન તમને આપેલો છે કે આપેલા હાઇડ્રોકાર્બન જે છે C2H6, C3H8, C3H6 અને CH4 પૈકી કોની યોગશીલ પ્રક્રિયા થાય છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે જેવા કે આલ્કલી અને આલ્કલાઇન અનુક્રમે દ્વિબંધ, ત્રિબંધ જે ધરાવે છે એ વગેરે યોગશીલ પ્રક્રિયા અનુભવે છે અને તેમના સામાન્ય સૂત્ર અનુક્રમે CnH2n અને CnH2n-2 આપણે આગળ જ જોયું એ છે. હવે આલ્કેન શ્રેણી જે છે CnH2n ને અનુસરીને છે. CnH2n એટલે કે Cn એટલે અહીંયા 2 મૂકો તો H2n + 2, 2n + 2 એટલે H6 થશે. તો અહીંયા C2H6 છે. બરાબર. પછી આલ્કિન આલ્કિન છે એટલે એનું સામાન્ય સૂત્ર શું છે તો કે CnH2n છે. તો CN3H6. બરાબર. આ 2 આવી ગયા. પછી આલ્કેન છે તો એનું સામાન્ય સૂત્ર શું છે તો કે CnH2n + 2 છે. આપણે આગળ જ જોયું. બરાબર. C3H8 છે એ તો એની ઉપર જ કામ કરે CnH2n + 2 અહીંયા 3 મૂકો, 3 × 6 ને 2 8. બરાબર. એટલે અલગ અલગ તમને જે છે એ કોની યોગશીલ પ્રક્રિયા થાય છે આપેલા છે. આલ્કાઇન જે છે તો C2H2 એટલે કે CnH2n-2. બરાબર. આલ્કેન છે તો CH4 CnH2n + 2 એ યોગશીલ ક્રિયા છે એ અનુભવે છે. એટલે આજથી અનુભવે છે કોણ તો કે C3H8 અને C2H2 એ યોગશીલ પ્રક્રિયા અનુભવે છે. C2H2 અને C3H6. બરાબર. C3H6 અને C2H2. બરાબર. આ બે છે એ પ્રક્રિયા છે એ અનુભવે છે. ચાલો, ત્યારબાદ તમને 13મો ક્વેશ્ચન આપેલો છે કે સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને વિભેદિત કરવા ઉપયોગમાં લેવાતી એક કસોટી જણાવો. આપણે ખ્યાલ છે કે માખણ છે એ સંતૃપ્ત સંયોજન ધરાવે છે, જ્યારે રાંધવાનું તેલ છે એ અસંતૃપ્ત સંયોજન ધરાવે છે. પરંતુ અસંતૃપ્ત સંયોજનો એ આલ્કાઇન KMnO4 વડે ઓક્સિડેશન પામતા હોવાથી તે KMnO4 નો જાંબલી રંગ દૂર કરી શકે છે. કસોટી જોઈએ તો કે જ્યારે રાંધવાના તેલની એક કસનળીમાં પ્રક્રિયા આલ્કાઇનના દ્રાવણ સાથે કરવાથી એનો રંગ જે છે એ અદ્રશ્ય થઈ જાય, પરંતુ માખણ જે છે એનો રંગ દૂર કરી શકતું નથી. બરાબર. આ એ પ્રક્રિયા દ્વારા તમે અનુભવ કરી શકો છો. ત્યારબાદ 14મો ક્વેશ્ચન છે કે સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવો, અથવા તો સાબુના દ્રાવણમાં તેલ દ્રાવ્ય થાય છે દર્શાવતી પ્રવૃત્તિ વર્ણો. સફાઈ કે આ બે એક સરખો જ પ્રશ્ન છે, ગમે રીતે પૂછી શકે, તમે આનો આન્સર છે એ સેમ જ રહેશે. બરાબર. તો હવે સાબુના દ્રાવણમાં તેલ એટલે કે ઓઇલ જે છે એ દ્રાવ્ય થાય છે, એટલે કે સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ આપણે આ પ્રવૃત્તિ દ્વારા સમજીએ. સૌપ્રથમ 2 કસનળી લેવાની, ત્યારબાદ બંને કસનળીમાં 10 ml પાણી લઈને બંનેમાં 1-1 ટીપું તેલનું નાખવાનું, રસોઈ માટેનું તેલ જે છે એ ઉમેરીને કસનળીને A અને B નામ આપી દેવાના. હવે કસનળી Bમાં સાબુના દ્રાવણના થોડા ટીપા ઉમેરવાના અને પછી બંને કસનળીઓને એક સમાન સમય માટે પ્રબળતાથી હલાવવામાં આવે છે. હવે જો અહીંયા આપેલું જ છે સોડિયમ એટલે સાબુ જે છે તેલનું એક નાનું ટીપું એમાં નાખેલું છે. બરાબર. હવે થોડા સમય બાદ બંને કસનળીને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવાની. ત્યારબાદ અવલોકન કરવામાં આવે છે કે શું તેલનું સ્તર અલગ થાય છે. આવું પ્રથમ કસનળીમાં થાય છે. તો અવલોકન કરશો તો નિર્ણય શું આવશે તો કે પ્રવૃત્તિ જે છે દરમિયાન અવલોકન દ્વારા નિર્ણય કરી શકાય કે પ્રયોગમાં કસનળી B છે રસોઈનું તેલ, પાણી અને સાબુનું દ્રાવણ ધરાવે છે, તેથી તેને પ્રબળતાથી હલાવ્યા બાદ ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે છે. ત્યારે માત્ર એક જ સ્તર અવલોકન કરવામાં આવે છે. તે બતાવે છે કે તેલ એ સાબુમાં દ્રાવ્ય છે અને આથી તે ચોખ્ખાઈના કાર્યમાં મદદરૂપ થાય છે. સાબુ જે દ્રાવણ જે છે એ મદદરૂપ થાય છે. કસનળી A છે એ માત્ર રસોઈનું તેલ અને પાણી ધરાવે છે, આથી તે પ્રબળતાથી હલાવ્યા બાદ ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે ત્યારે 2 સ્તર અલગ થઈ જાય છે, એક પાણી અને બીજું તેલનું સ્તર. એ બતાવે છે કે તેલ પાણીમાં દ્રાવ્ય થતું નથી, આથી એકલું પાણી કપડાં ચોખ્ખું કરી શકતું નથી. તમારા કપડા ઉપર તેલનો ડાઘ છે, તમે ખાલી પાણી લગાડશો તો ડાઘ છે એ દૂર થશે નહીં, પણ સાબુ સાથે લગાવશો તો એ ડાઘ તમારો દૂર થઈ જશે. બરાબર. સાબુની સ્વૈચ્છીકરણની પ્રક્રિયા, આ પ્રવૃત્તિ સફાઈમાં સાબુની અસર દર્શાવે છે. મોટે ભાગે મેલ એટલે કે કોઈ મેલ હોય, સ્વભાવે તેલી હોય અને તેલ પાણીમાં દ્રાવ્ય થઈ શકતું નથી. બરાબર. સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. સાબુનો આયનીય છેડો પાણીમાં દ્રાવ્ય થાય છે, જ્યારે કાર્બન શૃંખલા છે તેલમાં દ્રાવ્ય થાય છે. આમ સાબુના અણુ મિશેલ તરીકે ઓળખાતી રચના ધરાવે છે, જે આપણે
જે આપેલ આપણે આકૃતિ જોઈએ એમાં દર્શાવે છે, બરાબર, કે જેમાં અણુઓનો એક છેડો તેલના ટીપા તરફ છે અને જ્યારે બીજો છેડો બહાર તરફ હોય છે. તે પાણીમાં પાયસ એટલે કે ઇમલ્શનની રચના કરે છે. આમ સાબુનું મિશેલ મેલને પાણીમાં દ્રવ્ય થવામાં મદદ કરે છે, તેમાં કપડાં ધોઈને ચોખ્ખા કરી શકાય છે, જે આપણે આકૃતિમાં જોયું છે, બરાબર, ક્લિયર. ચાલો, તો અહીંયા તમારું ચેપ્ટર નંબર 4 જે હતું, બરાબર, એનું આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન છે જોયું. આવી જ રીતે આપણે બધા તમારા ચેપ્ટર છે અને બધા વિષય છે અને સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન છે જોવાના છીએ. તો એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલ રહેવાનું છે. ચેનલમાં તમે નવા છો ને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને કંઈ પણ ડાઉટ હોય કંઈ ન સમજાય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી નાખજો, બરાબર. અને વિડીયો છે મેક્સિમમ તમારા બધા મિત્રો સુધી શેર કરજો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. તો ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.